સુરત શહેરમાં વસ્તી ગણતરી કાર્યક્રમને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને લોકોને સાવચેત રહેવા અને અધિકૃત કર્મચારીઓને જ માહિતી આપવાની અપીલ કરવામાં આવી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આપના ઘરે અગર કોઈ સ્વગણના માટે અધિકારી આવી રહ્યા છે તો એમાં કોઈ બી પ્રકારના ઓટીપી આપવાના રહેતા નથી। જો આપ પોતે ઓનલાઈન કરો છો તો એક ઓટીપી જરૂરથી આવશે, પરંતુ કોઈ ફિઝિકલ એટલે કે કોઈ સીધા જ તમારા ઘરે સ્વગણના માટે આવે છે તો ફોર્મ જરૂરથી ભરવું, પરંતુ એમાં કોઈ બી ઓટીપી આપવાનો રહેતો નથી, જેની સૌ નાગરિકોએ ખાસ નોંધ લેવી। તાજેતરમાં દેશભરમાં ઠગાઈના કેસો વધી રહ્યા છે, જેમાં ઠગો વસ્તી ગણતરીના નામે પબ્લિક જોડે, જનતા જોડે ઓટીપી માંગી રહ્યા છે અને કેટલાય દેશમાં એવા કિસ્સા બન્યા છે જ્યાં ઠગાઈ કરવામાં આવી રહી છે। વસ્તી ગણતરીના કારણે ઠગાઈ કરવામાં આવી રહી છે ને આ વસ્તી ગણતરી એટલે કે સેન્સ પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓ ઘરે ઘર જઈને પરિવારની વિગત એકત્રિત કરે છે, પરંતુ કેટલીક અસામાજિક તત્વો આ પ્રક્રિયાનો ગેરફાયદો ઉઠાવી શકે છે। અસામાજિક તત્વો આ પ્રક્રિયાનો ગેરફાયદો ઉઠાવી શકે છે। સુરતવાસીઓ સાવચેત રહો, માત્ર અધિકૃત કર્મચારીઓને જ પોતાની સાચી માહિતી આપો અને જો કોઈ ઠગાઈ લાગે છે તો તરત જ પોલીસનો સંપર્ક કરો। આ ઉપરાંત વસ્તી ગણતરીમાં સાથ અને સહયોગ આપો। આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।